શુક્રવારે લોકસભામાં મહિલા અનામત સંબંધિત બિલ પર મતદાન થયું હતું. આખરે મહિલા અનામત સંબંધિત બિલ લોકસભામાં પસાર થયું ન હતું, જેને લઈ ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા નારી શક્તિના સન્માન માટે વિરોધ પક્ષ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ મહિલા અનામત બિલનો વિરોધ કરનારા વિપક્ષ પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલે જણાવ્યું હતું કે વિપક્ષે દેશની મહિલાને હરાવી છે, મહિલાઓના હક અને અધિકારને છીનવી લીધા છે. ત્યારે શિવસેનાને નારી શક્તિના સન્માન માટે વિપક્ષ સામે વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા શિવસેનાના પ્રમુખ મંગલસિંહ, ઉપપ્રમુખ સુનિલ પાટીલ સહિત હોદ્દેદારો, કાર્યકરો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી. લોકસભામાં જે મહિલા આરક્ષણ બિલ મૂકવામાં આવ્યું, એમાં વિરોધ પક્ષ દ્વારા એ બિલને મંજૂર ના થવા દઈને જે ખુશી જાહેર કરી રહ્યા છે, તેના માટે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ શ્રીમાન એકનાથ શિંદે સાહેબના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં અને દેશમાં શિવસેના મહિલાઓના સન્માન માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે અને અમારા ગુજરાતમાં બી કરી રહી છે અને હજુ બી કરશે. કેમ કે મહિલાઓના જે હક છીનવા માટેના જે કાર્ય વિરોધ પક્ષે કર્યું છે, તેના માટે મતલબ એક સ્લોગન અમે લઈ લીધું છે, નારી હક કે સન્માન મેં શિવસેના मैदान में. અને શિવસેના હંમેશા અન્યાય અત્યાચાર સામે લડતી આવી છે અને લડશે. અને આ બિલને જ્યાર સુધી મંજૂરી ના મળે ત્યાર સુધી વિરોધ પ્રદર્શન શિવસેના કરશે.